ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ ખંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને કઈ રીતે આજે એક સંકેતો બનતા દેખાઈ રહ્યા છે આપણને વૈશ્વિક બજારોથી? જી, આજે આપણને જે વૈશ્વિક બજારોથી સંકેત મળી રહ્યા છે આજના દિવસમાં પણ થોડાક મિશ્ર સંકેતો છે. કારણ એટલું કે જો ગઈકાલે અમેરિકાના બજારમાં આપણને થોડો ઘટાડો આવતો જોવા મળ્યો. આપણે જે સતત રનઅપ અમેરિકાના બજારમાં જોઈ છે ત્યાં આગળ થોડીક બ્રેક લાગતી જોવા મળી છે. હવે ખાસ કરીને શેને લીધે દબાણ આવ્યું તો ગઈકાલે આપણે જે છેલ્લી ફેડની મિટિંગ જોઈ એની મિનિટ્સ કાલે જાહેર કરવામાં આવી હતી અને એ કારણે અહીંયા આપણને સારો એવો ઘટાડો આવતો બજારની અંદર જોયો. અને ડાઉ જોન્સમાં જે લગભગ 200 પોઈન્ટનો ઘટાડો છે એ મે મહિનાની અંદર આવેલો સૌથી મોટો ઘટાડો છે. એટલે તમે સમજી શકો છો કે કઈ રીતની રેલી આપણને મે મહિનાની અંદર અમેરિકાના બજારની અંદર ખાસ કરીને જોવા મળી છે. હવે અહીંયાથી ગોલ્ડમેન સેક્સ એવું માની રહ્યું છે કે અહીંયાથી દરો ઘટવાની જે આશા છે એ થોડી ઓછી થઈ ગઈ છે. અહીંયાથી વધારે જે શક્યતાઓ હવે થોડી ઓછી દેખાઈ રહી છે. બીજી તરફ એનવીડિયાના ખૂબ સારા પરિણામો આવ્યા હતા. ત્યાંના માર્કેટ બંધ થયા બાદ એટલા બાદ અત્યારે જો નાસ્ડેક ફ્યુચર્સ આપણને સારી એવી તેજી પણ એક દર્શાવી રહ્યું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. સૌથી પહેલાં એક ફેડ મિનિટ્સ પરમાં શું ખાસ આવ્યું એના પર એક નજર કરી લઈએ તો જુઓ, ફેડ હજી પણ મોંઘવારીને લઈને ચિંતિત છે. એમનું કહેવું છે કે હજી પણ મોંઘવારી જે છે 2%ના એમના લક્ષ્યાંક છે એના પર આવતી જોવા નથી મળી. અને જ્યાં સુધી એ ત્યાં નહીં આવે ત્યાં સુધી તો અહીંયા વ્યાજદર ઘટાડાની આશા જે છે એ થોડીક ઓછી બનતી દેખાઈ રહી છે. અને ઘણા બધા એવા પણ અધિકારીઓ છે ફેડની મિટિંગની અંદર કે જે લોકો એવું માની રહ્યા છે ખાસ કરીને કે અહીંયાથી જે દર ઘટાડવાના તેઓ પક્ષમાં નથી. અહીંયા ખાસ કરીને કડક નીતિના સમર્થનમાં પણ ઘણા બધા અધિકારીઓ છે. એટલે અહીંયાથી ખાસ કોઈ ધ્યાન રાખવાનું છે. બીજી તરફ એનવીડિયાના એક પરિણામ આપણને આવતા જોયા. કંપનીને અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો રજૂ કર્યા છે અને પ્રથમ વખત શેર $1,000 આપણને વટાવતો જોવા મળ્યો છે. કંપનીની આવક $26.04 બિલિયન પર ખાસ કરીને પહોંચી છે અને Q2માં $28 બિલિયન આવકની અપેક્ષા હતી. કંપનીએ 1:10ના સ્ટોક સ્પ્લિટની પણ એક જાહેરાત કરી છે જેને લઈને પણ આપણે એનવીડિયાના સ્ટોકની અંદર એક સારી એવી તેજી આવતી જોવા મળી છે. અને એ જ કારણ છે કે અત્યારે આપણને ખાસ કરીને જે નાસ્ડેક ફ્યુચર્સ છે એની અંદર એક તેજી આવતી જોવા મળી. બીજી તરફ ખાસ કરીને ક્રૂડ પર જોયેલો ભાવમાં સતત ચોથા દિવસે દબાણ જોવા મળ્યું છે. $82ની નીચે બ્રેન્ટ સરકી ગયો છે. યુએસની અંદર ઇન્વેન્ટરીની અંદર વધારો થયો છે. 1.825 મિલિયન બેરેલનો વધારો થયો છે. એને કારણે અહીંયાથી ભાવની અંદર આપણને ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ઓપેક પ્લસ દેશોની 1 જૂને બેઠક પણ યોજાવાની છે. એટલે આ બેઠક પહેલાં પણ થોડુંક અત્યારે ક્રૂડ આપણને નરમાશ બતાવી રહ્યું છે. બીજી તરફ ગોલ્ડ અને સિલ્વરમાં જો સતત ત્રીજા દિવસે આપણને અહીંયા દબાણ જોવા મળ્યું છે. અને સોનાની કિંમત આપણે જે રેકોર્ડ 2454ના જોયા હતા ડોલરના એની નીચે અત્યારે $2400ની નીચે આવતી જોવા મળી છે. અને ચાંદી પર કોમેક્સ પર $31ની નીચે આવી છે. અને જે પ્રકારે ફેડની મિનિટ્સ આવી છે એ પ્રકારે અહીંયાથી આપણને આમાં પણ એક ઘટાડો આવતો જોવા મળ્યો છે. તો ઓવરઓલ ઘણા ઇન્ટરેસ્ટિંગ સંકેતો છે. બીજી તરફ એશિયાના બજારોમાં જુઓ, શાંઘાઈ અને હેંગસેંગ આ બે બજારો એવા છે કે જ્યાં આગળ અત્યારે આપણને લાલ નિશાનની અંદર કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ નિક્કે, સ્ટ્રેટ ટાઈમ્સ, કોસ્પી, તાઇવાન આ બધા એવા ઇન્ડેક્સ છે કે જ્યાં આગળ આજે આપણને થોડી ખરીદારી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગઈકાલે નિફ્ટીનો ફ્યુચર્સ તો બંધ જો 22,657 પર હતું અને અત્યારે 22,663નો ગિફ્ટ નિફ્ટી આપણને સંકેત આપી રહ્યું છે. એટલે લગભગ 5-7 પોઈન્ટની જે 6-1 પોઈન્ટનો જે ઉછાળો છે એ અત્યારે ગિફ્ટ નિફ્ટી દર્શાવી રહ્યું છે. એટલે ઇન્ટરેસ્ટિંગ એ રહેશે કે આજે ખરાબ બજારની અંદર પણ આપણને કેવી રીતના મૂવ્સ જોવા મળે છે. કારણ કે ગઈકાલે એક સારી એવી તેજી આપણને નીચલા સ્તરેથી જોવા મળી હતી અને આજના દિવસે આપણને નિફ્ટીની એક્સપાયરી પણ વિટનેસ કરવાના છે. એટલા બધા સંકેતો પર ખાસ નજર રાખીશું. તો આ બધા સંકેતો